ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ પોક્સોના ગુનાના કામે આરોપીને ઝડપી પાડતી ઉત્તરાયણ પોલીસ સુરત શહેરમાં બનતા મહિલાઓ વિરુદ્ધના બનતા અત્યાચારના ગુનાઓને ગંભીરતાથી નોંધ લઈ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એલ ડિવિઝન સુરત શહેરનાઓએ નોંધાયેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ઝેડ. પટેલ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન નાઓને સૂચનાઓ આપેલ. જનવઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ઝેડ. પટેલ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર. પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ રતિલાલ તથા હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ગણપતભાઈ તથા લોકરક્ષક ધર્મેન્દ્રગીરી ચિમનગીરી નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકીકત મળેલ તે આધારે ટેકનિકલ સોર્સથી આરોપી નામે અરુણ ઉર્ફે ગુડ્ડુ ત્રિવેણીદાસ જાટવ ઉંમર વર્ષ 21 ધંધો મજૂરી કામ રહે બરમસિયા પોસ્ટ કામદેવ તાલુકો કટોરિયા જિલ્લો બાંકા બિહાર તેને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.